અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ટીપી રોડ ખોલવા માટે નડતર રૂપ એવા બાંધકામોને દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે બાપુનગર, રખિયાલની, ઝુહાપુરા સહિતના વિસ્તારોમાં ટીપી સ્કીમ અંતર્ગત રોડ ખોલવા માટે ટીપી રોડ પર આવતા મકાનોને તોડવામાં આવી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ટીપી રોડ ખોલવા માટે નડતર રૂપ એવા બાંધકામોને દૂર કરી રહ્યા છે। ત્યારે બાપુનગર, રખિયાલની, ઝુહાપુરા સહિતના વિસ્તારમાં ટીપી સ્કીમ અંતર્ગત રોડ ખોલવા માટે ટીપી રોડ દ્વારા મકાનોને તોડવામાં આવી રહ્યા છે। ત્યારે આજે એટલે કે 4 એપ્રિલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના આગેવાન બાંધકામને તોડવામાં આવી રહેલા રહીશો સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણપીઠ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી। જે રહીશોના બાંધકામને તોડવામાં આવી રહ્યા છે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી। સમગ્ર ગુજરાતની અંદર દેવી પૂજક, ઠાકોર, મુસ્લિમ, માલધારી, દલિત આવા ગરીબ વર્ગોને વીણીને ટાર્ગેટ કરીને એમના માથે જે મકાનો છે, આશિયાના છે, એ રાજ્યની સરકાર દ્વારા તોડી પાડવામાં આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નેતાઓ, એમને મળતિયાઓ કરોડો અરબો રૂપિયાની ઇલીગલ પ્રોપર્ટી અને બિલ્ડિંગો ઊભી કરી હોય ત્યાં દાદાનું બુલડોઝર ફરતું નથી, પણ ગરીબ શ્રમજીવી વર્ગના માણસોએ પોતાની જિંદગીના 20, 25, 35 વર્ષની મૂડી કાળી મજૂરી કરીને એક નાનું છાપરું બનાવેલું હોય તો એને આખા ગુજરાતમાં તોડવામાં આવી રહ્યું છે। અત્યારે મારી સાથે બાપુનગર, રખિયાલ, મકરબાના બધા જ શ્રમજીવી લોકો છે જેમને નોટિસો મળી છે અથવા નોટિસો મળવાની છે, જેમની ટીપીના નંબરોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એએમસીના ઓરડાના કર્મચારીઓએ એકબીજાના મેળાપીપણામાં એક ષડયંત્રના ભાગરૂપે સર્વે નંબરમાં ફેરફારો કરી એક મોટી ગેરરીતિ આચરી છે। આ તમામ મુદ્દાઓની રજૂઆત કરવા આજે અમદાવાદ મ્યુનિસિપલ કચેરીની બહાર અમે લોકો આવ્યા છીએ, એ આશા સાથે કે આની વિગતવાર ડિટેલમાં તપાસ કરવામાં આવે। ઓરડા અને એએમસીના જે પણ અધિકારીઓએ સર્વે નંબરોમાં ફેરફાર કરી નાખ્યા, ખાસ કરીને મકરબાની ટીપી સ્કીમ 64A માં, 84A માં એની તપાસ કરવામાં આવે। એક પણ માણસને વૈકલ્પિક વ્યવસ્થા વગર એમનું મકાન તોડવામાં આવે નહીં, અને દાદાનું બુલડોઝર ખરેખર ક્યાંય ફરવા જેવું હોય તો ભારતીય જનતા પાર્ટીના એમના પક્ષના નેતાઓએ જે ઇલીગલ બિલ્ડિંગ ઊભી કરી છે ત્યાં બુલડોઝર ફરવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। રિપોર્ટર રાકેશ કુમાર યાદવ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।